માતાજી જય સ્વામિનારાયણ। આજે તો રવિવાર, તો આજે મોડલ આવી ગઈ હતી રિબોર્ડિંગની। આજે તો ધ્રુવીબેન મોડલ લઈને આવી ગયા હતા રિબોર્ડિંગ માટે। તો આપણે એમના હેર ચેક કરી લીધા અને હેર ચેક કરીને સ્ટુડન્ટ પાસેથી આપણે એમનું વર્ક સ્ટાર્ટ કરાવ્યું હતું। તો રિબોર્ડિંગનું વર્ક સ્ટાર્ટ કરાવ્યું અને અહીંયા એપ્લિકેશન આપણે એમની સ્ટાર્ટ કરાવી દીધી હતી। આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ અહીંયા એપ્લિકેશન ચાલતી હતી। 4 સેક્શનમાં 4 સ્ટુડન્ટે અલગ અલગ એપ્લિકેશન લઈ લીધી હતી અને પછી વારાફરતી બધાના આપણે મેટ્રિક્સ કંપનીનું રિબોર્ડિંગ કરેલું હતું। તો અહીંયા હેતલ પણ બી એપ્લિકેશન કરતા હતા અને પછી આપણે ફાઇનલી એમનું રિન્સ આઉટ કરી દીધું હતું। રિન્સ આઉટ કર્યા પછી 4 સ્ટુડન્ટ હતા એમને એક પછી એક સેક્શન લઈ લીધું અને પ્રોપર એમને મલ્સિફાઈ કરીને પ્રોડક્ટને રિન્સ આઉટ કરી દીધું અને પછી અહીંયા તો ધ્રુવીબેને આઈનિંગ સ્ટાર્ટ કરી દીધું હતું। સેક્શન બાય સેક્શન બધા એક સેક્શનમાં આઈનિંગ લઈ લીધું હતું અને ફાઇનલી અહીંયા આઈનિંગ પતવા આવ્યું હતું અને પછી તમે જોઈ શકો છો કંઈક આઈનિંગ કરતા હતા અને રિઝલ્ટ એમનું આટલું સ્મૂથ અને સાઇન હતું। ફાઇનલી આપણે ન્યુટ્રીલાઇઝર એપ્લાય કર્યા પછી ફાઇનલી રિન્સ આઉટનું રિઝલ્ટ કંઈક આવું હતું। તો આપણા સ્ટુડન્ટે આજે રિબોર્ડિંગનું જે વર્ક કરેલું હતું એમનું રિઝલ્ટ એકદમ સ્મૂથ અને સાઇન આવેલું હતું। આપણા જે ક્લાયન્ટ હતા એ બી હેપી થઈ ગયા હતા કે મેં લાસ્ટ ટાઈમ જે ટ્રીટમેન્ટ કરાવી હતી ત્યારે પણ મને આવું રિઝલ્ટ ક્યાંય નહોતું મળ્યું। તો આપણા સ્ટુડન્ટે આવું મસ્ત રિબોર્ડિંગનું જે તમે જોઈ શકો છો સ્મૂથ અને સાઇન રિઝલ્ટ આવી ગયો હતો। તો તમે પણ આવી ટ્રીટમેન્ટ કરાવવા માગતા હોય તો આવી જજો। તો હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં।